ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર બેરોજગારી ભણી રહ્યા છે. એમાં આજે આપણે ભણીશું પ્રશ્ન નંબર 4. ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવીને કોઈ પણ 5 કારણો વિગતે સમજાવો. આમ તો બેરોજગારી ઉદ્ભવવાના આપણને ચોપડીમાં ઘણા બધા કારણો સમજાવ્યા છે. ટોટલ 10 મુદ્દા આપણને આપેલા છે. એમાંથી આપણે કોઈ પણ 5 મુદ્દા સમજાવવાના છે. બરાબર, 5 માર્ક માટેનો આ પ્રશ્ન છે. પહેલાં તો પ્રસ્તાવનામાં સમજીએ કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. ભારતમાં વ્યાપક પ્રમાણમાં, બહુ મોટા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલે બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ. જેમ જેમ આપણા દેશમાં કામ કરવા માટે વધારે ને વધારે શ્રમિકો ઉપલબ્ધ થતા જાય છે, કારણ કે આપણા દેશમાં વસ્તી ઝડપથી વધે છે. રોજગારીની તકોમાં ધીમો વધારો. એક બાજુ કામ માંગનારાઓની સંખ્યા વધતી જાય છે, શ્રમનો પુરવઠો વધતો જાય છે, પરંતુ બીજી તરફ રોજગારીમાં એટલો બધો વધારો થતો નથી, કારણ કે આપણા દેશનો આર્થિક વિકાસનો દર ધીમો છે. ઉદ્યોગોની સ્થાપના થાય છે, પરંતુ રોજગાર વૃદ્ધિ ધીમા દરે થાય છે. બચત અને મૂડીરોકાણનો દર નીચો છે. શિક્ષણની પદ્ધતિ ખામીયુક્ત છે. આવા ઘણા જે કારણો કહી શકાય, એવા અનેક કારણો છે જે બેરોજગારી માટે જવાબદાર છે. આ બધી એક્સ્ટ્રા માહિતી છે. બીજું કે ભારતમાં બેરોજગારીના જે આંકડા છે એ કંઈક આ પ્રમાણે છે. આપણા દેશમાં પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે લગભગ 53 લાખ જેટલા લોકો બેરોજગાર હતા. 5મી પંચવર્ષીય યોજનાના અંતે લગભગ બેરોજગારીનું પ્રમાણ 304 લાખ થયું અને 9મી પંચવર્ષીય યોજનાના અંતે 348.5 લાખ જેટલા લોકો બેરોજગાર હતા. આ પ્રસ્તાવના છે, થોડી વધારાની વિગત, ટેક્સ્ટબુક બેઝ. આપણો પ્રશ્ન છે, ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવો. હજુ આ તો આપણે પ્રસ્તાવના લખી રહ્યા છે. આમાંથી કોઈ વિગત આપણે જવાબમાં ના લખીએ તો પણ ચાલે, પણ 1 માર્ક માટે એક મહત્વનો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપ્યો છે, જે આપણે પ્રસ્તાવનામાં લીધેલો છે કે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી મળે છે. તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતીના કેટલાક પ્રાપ્તિ સ્થાનો નીચે પ્રમાણે છે. નંબર 1, આયોજન પંચ પ્લાનિંગ કમિશનના આંકડામાંથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. બીજું, આપણા દેશમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા છે, CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે આંકડાકીય માહિતી ભેગી કરીને પ્રકાશિત કરે છે. બીજું છે નેશનલ સેમ્પલ સર્વે. એમાં લખ્યું નથી, પણ આપણે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને રોજગાર વિનિમય કચેરી, જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસીસ છે, જ્યાં શિક્ષિત વ્યક્તિ પોતે બેરોજગાર છે એવી નોંધણી કરાવે છે. આવી રોજગાર વિનિમય કચેરીમાંથી આપણે બેરોજગારોની માહિતી મેળવી શકીએ છીએ. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલોમાંથી આપણે બેરોજગારીના પ્રમાણની માહિતી મેળવી શકીએ છીએ. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે આપણા દેશમાં ભગવતી સમિતિની રચના કરવામાં આવી હતી. 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે રચાયેલ સમિતિનું નામ જણાવો.
એ છે ભગવતી સમિતિ. એ એમના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને તેના કારણો દર્શાવવામાં આવ્યા છે. આ બધી પ્રસ્તાવના હતી. આમાંથી આપણને એક માર્ક માટે પ્રશ્ન પૂછી શકાય, પણ મુખ્ય આપણો જવાબ હવે શરૂ થાય છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે. આપણે જણાવવાના છે બધા મુદ્દા, પણ એમાંથી સમજૂતી ગમે તે 5ની લખવાની છે. હું દરેક મુદ્દાની સમજૂતી આપીશ, પછી તમને જે સહેલો લાગે, નાનું લખાણ હોય, ઓછું લખાણ હોય, ઓછી આંકડાકીય માહિતી હોય અને તમને યાદ રહી જાય તો એવા ગમે તે 5 મુદ્દા તમારે તમારી રીતે તૈયાર કરવાના. આપણે પહેલાં જવાબમાં ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે. નંબર 1, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. નંબર 2, રોજગારીની તકોમાં ધીમો વધારો. નંબર 3, બચત અને મૂડીરોકાણનો નીચો દર. નંબર 4, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. નંબર 5, વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. નંબર 6, માનવ શક્તિના આયોજનનો અભાવ. નંબર 7, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. નંબર 8, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. નંબર 9, શ્રમની ઓછી ગતિશીલતા. અને નંબર 10, અપૂરતી માળખાકીય સુવિધાઓ. આ બધા જુદા જુદા કારણો છે જે બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવા માટે જવાબદાર છે. આમાંથી આપણે કોઈ પણ 5 મુદ્દા સમજાવવાના છે. આમાંથી કેટલાક મુદ્દા એવા પણ છે જે અલગથી સ્વાધ્યાયમાં 2 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નમાં આપેલા છે. જેમ કે મુદ્દા નંબર 3, બચત અને મૂડીરોકાણનો નીચો દર બેરોજગારી માટે કેવી રીતે જવાબદાર છે સમજાવો. 2 માર્ક માટે આવો પ્રશ્ન પૂછાય તો સ્પેસિફિક આપણે ફક્ત 3જા નંબરના મુદ્દાની સમજૂતી આપીશું. એવી રીતે મુદ્દા નંબર 8 છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. તો વિધાન સમજાવવામાં આપણને અથવા પ્રશ્નમાં આપ્યું છે કે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના બેરોજગારી માટે કેવી રીતે જવાબદાર છે સમજાવો. તો ફક્ત એક જ મુદ્દો 8મા નંબરનો સમજાવવાનો. આવી રીતે જુદા જુદા મુદ્દા આપેલા છે. ચાલો દરેકની વિગતો એક કરીને આપણે સમજતા જઈએ, સમજૂતી મેળવીએ. નંબર 1, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દરનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે. ભારતમાં પહેલેથી જ વસ્તી વધારે છે અને વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો છે, એટલે વસ્તી વૃદ્ધિ પણ ઝડપથી થાય છે. દેશની કુલ વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે. દેશની કુલ વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે. એના લીધે શું થાય છે? શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થયો છે. જેમ જેમ દેશમાં વસ્તી વધતી ગઈ છે તેમ તેમ કામ કરવા માટે શ્રમિકો પણ એટલા જ ઉપલબ્ધ થતા ગયા છે. શ્રમનો પુરવઠો ઝડપથી વધ્યો છે. શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. એટલે જે લોકો પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી સૌ પ્રથમ વખત રોજગારીની શોધમાં હોય એવા શ્રમિકોનું પ્રમાણ વધતું ગયું છે. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે. એક બાજુ શ્રમ બજારમાં રોજગારીની શોધમાં હોય એટલે નવા પ્રવેશતા હોય એવા શ્રમિકોની સંખ્યા, એવું પ્રમાણ સતત વધતું ગયું છે, પણ રોજગારીની તકોમાં ધીમો વધારો થયો છે. એના લીધે શું થાય છે? બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. આપણે અગાઉ અર્ધ બેરોજગારી વિશે સમજ્યા છે. ફરીથી ટૂંકમાં એકવાર યાદ કરાવી દઉં કે જ્યારે વ્યક્તિને જેટલા કલાક એટલે કે જેટલા સમય એ કામ કરવા માંગે છે
જેટલા દિવસ કામ કરવા માંગે છે વર્ષના, કે પોતાની શૈક્ષણિક લાયકાત પ્રમાણેનું કામ ના મળે તો એ વ્યક્તિ અર્ધ બેરોજગાર છે એવું કહેવાય. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ લગભગ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. એક માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછી શકાય કે પ્રતિવર્ષ ભારતમાં કેટલી વસ્તી વધે છે. લગભગ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. દેશમાં રોજગારી વૃદ્ધિ દર અને વસ્તી વૃદ્ધિ દર કરતાં દેશમાં રોજગાર વૃદ્ધિ દર એ વસ્તી વૃદ્ધિ દર કરતાં ખૂબ નીચો છે. એટલે વસ્તી જેટલી ઝડપથી વધે છે એટલો રોજગારી વૃદ્ધિ થતી નથી, જેના લીધે બેરોજગારીની સમસ્યા સર્જાય છે. આ મુદ્દા નંબર 1 હતો, વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બીજા મુદ્દામાં રોજગારીની તકોમાં ધીમો વધારો. આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર આપણા દેશમાં વધતો ગયો છે. આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો છે, છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે. એટલે રોજગારીની પૂરતી તકો આપણે ઊભી નથી કરી શક્યા. રોજગારીની તકો વધી છે પણ એમાં વધારો ધીમા દરે થયો છે. ભારતમાં આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. એટલે આપણા દેશમાં આર્થિક વિકાસ થયો છે પણ રોજગારીનું પ્રમાણ એટલું બધું નથી. એટલે બેરોજગારોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ છે. એટલે એવું કહેવાય કે આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ છે. એવો વિકાસ જેમાં રોજગારીની તકોમાં એટલો બધો વધારો થયો નથી. ભારતમાં આયોજનના પ્રથમ 3 દાયકા દરમિયાન સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વૃદ્ધિ હાંસલ કરવામાં આવી હતી, જે 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં લગભગ 7.8% થયો હતો. એટલે આપણા દેશમાં આર્થિક વિકાસનો દર ઘણો ઊંચો છે, છતાં દરેક યોજનાના અંતે એવું જોવા મળે છે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ છે પણ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. દાખલા તરીકે પંજાબ અને હરિયાણામાં જ એ હરિયાળી ક્રાંતિનો લાભ સવિશેષ મળ્યો છે. ભારતના બીજા બધા રાજ્યોને હરિયાળી ક્રાંતિનો લાભ નથી મળ્યો. મુદ્દા નંબર 3, બચત અને મૂડીરોકાણનો નીચો દર. એટલે આ પ્રશ્ન 2 માર્ક માટે અલગથી પણ સ્વાધ્યાયમાં આપ્યો છે કે બચત અને મૂડીરોકાણનો નીચો દર બેરોજગારી માટે કેવી રીતે જવાબદાર છે. તો ભારતમાં આયોજન સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિ દર પણ ઘણો ઊંચો જોવા મળ્યો છે. એટલે વસ્તી પણ ઝડપથી વધે છે, તેથી માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણ જેટલો વધારો નથી થયો. બરાબર, માથાદીઠ આવક વધી છે પણ રાષ્ટ્રીય આવક જેટલી ઊંચા દરે નહીં. એટલે માથાદીઠ આવક રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધી છે. વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે જેમ જેમ આપણા દેશમાં વસ્તી વધતી જાય છે એ વસ્તીના નિભાવ પાછળ એટલે એમની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે જે ખર્ચ થાય છે, જેના કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારી ઊભી થઈ શકતી નથી. તેથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. મુદ્દા નંબર 4, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ભારતમાં મૂડીની બહુ જ અછત છે, મૂડી ઓછી છે અને કામ કરવા માટે શ્રમ પુષ્કળ છે. એટલે શ્રમની છત છે અને મૂડીની અછત છે. આવી પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યાને જો આપણે હળવી બનાવવી હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ કહેવાય.
આપણને ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. શા માટે? કારણ કે ભારતમાં મૂડીની અછત છે અને શ્રમિકોની શ્રમની છત છે. પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે. એટલે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્વ અપાયું છે. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ વધુને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે, જેના કારણે બેરોજગારીની સમસ્યા ગંભીર વધે છે. ઉદ્યોગ ક્ષેત્રે શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ જોવા મળે છે. કારણ કે ઉદ્યોગ ક્ષેત્રે શું છે કે જે કારખાનામાં કામ કરે છે એમનું યુનિયન હોય છે, સંગઠિત ક્ષેત્ર કહેવાય. એટલે જેટલા વધારે માણસો કામ કરે તો એટલી તકલીફો માલિકો અને મજૂરો વચ્ચે સંઘર્ષ વધવાના. એટલે ઉદ્યોગપતિઓ એવું વિચારે કે એવું અપનાવે છે કે ભાઈ આપણે બને એટલા માણસો ઓછા કામ પર રાખવા પડે તો સંઘર્ષ ન થાય. એટલે ઉદ્યોગો પણ શું કરે છે, શ્રમનો બચાવ થાય, ઓછા માણસોથી કામ ચલાવવું પડે એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ ધરાવે છે. રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યની જે અન્ય જાહેર ક્ષેત્રમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેના કારણે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. નંબર 5, વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ઓછું છે. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક ખાસ મહત્વનું લક્ષણ એ છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. 2 માર્ક માટે આપણને અલગથી આવો પ્રશ્ન પૂછી શકાય છે કે ભારતમાં ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. કેવી રીતે? સમજાવો. દેશમાં દરેક ક્ષેત્રે, ઉદ્યોગ હોય, ખેતી ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ છે અથવા સફળ નથી થઈ. કે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે, નવી શોધખોળો થાય છે, તો એના જાણકાર એનું નોલેજ ધરાવતા હોય એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ છે. શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જે પ્રોફેશનલ કહેવાય, પ્રેક્ટિકલ નોલેજ તમને મળવું જોઈએ, એના બદલે આપણે એને અત્યારે છે ને પુસ્તકીય જ્ઞાન મળે છે, થિયોરેટિકલ નોલેજ. કદાચ પ્રેક્ટિકલ જો નોલેજ વધારે મળ્યું હોત તો આપણે કામ સારી રીતે કરી શકીએ અને આપણી બેરોજગારી દૂર થઈ શકી હોત. વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વર્તમાન શિક્ષણ માનવીનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે, પોતાની જાતે પોતાની રોજગારી મેળવી શકે, આવક મેળવી શકે એટલી પણ તેનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. એટલે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ પણ બેરોજગારી માટે જવાબદાર છે. મુદ્દા નંબર 6, માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. આપણી પાસે હ્યુમન કેપિટલ બહુ છે, માણસો કામ કરવા બહુ છે, પણ એનું યોગ્ય પ્લાનિંગ, આયોજન નથી થયું. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ છે, જેવી આવડત ધરાવતા, જેવા કૌશલ્યો ધરાવતા શ્રમિકોની જરૂર છે, તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થયો નથી. એ પ્રકારની આપણી માનવ શક્તિનું આયોજન કરવા માટે શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. આપણે એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા જે આપણને બદલાતા જતા સમય પ્રમાણે અનુકૂળતા
શ્રેષ્ઠતા અથવા કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો શ્રમનો પુરવઠો આપી શકે. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર જ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે છે. એ જે કહીએ ને કે ભાઈ સામાન્ય શિક્ષણ મેળવેલા ગ્રેજ્યુએટ થયેલા યુવાનોની સંખ્યા વધારે છે, પણ ચોક્કસ પ્રકારનું જ્ઞાન ધરાવનારા એવા લોકો ઓછા છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે જે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, એ શું થશે ખબર છે? આપણા દેશમાં એમને યોગ્ય કામ નથી મળતું તો એ લોકો વિદેશમાં જતા રહેશે. બરાબર. જે લોકોની અંદર ટેકનિકલ જાણકારી છે, ઉચ્ચ લાયકાત મેળવેલ છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, બરાબર, પણ એ લોકોને એમની લાયકાત પ્રમાણે આપણા દેશમાં યોગ્ય તક ના મળે તો એ લોકો વિદેશ જતા રહેશે. આવી રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે આપણા દેશમાંથી બુદ્ધિધનનો પ્રવાહ, એકતરફી પ્રવાહ વિદેશોમાં ચાલ્યો જઈ રહ્યો છે, તો એને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવાય. આવો 1 માર્કનો પ્રશ્ન માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછ્યો હતો. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે શું? ખૂણા ખાંચડામાંથી પ્રશ્ન કાઢ્યો કહેવાય. સ્વાધ્યાયમાં નથી આવી વિગત. શું જવાબ લખવાનો? કે ભારતમાંથી બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ આપણા દેશમાંથી વિદેશ તરફ જઈ રહ્યો છે, જેને ડ્રેઇન ઓફ બ્રેઇન કહેવાય. મુદ્દા નંબર 7, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા પણ વધતી જઈ રહી છે અને જાહેર ક્ષેત્રના એકમોમાં મૂડીરોકાણ પણ વધારે થયું છે. જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો રાખવામાં આવ્યા હતા ને કે ભાઈ આ સરકારી એકમોમાં, જાહેર ક્ષેત્ર એટલે શું? સરકાર દ્વારા ચલાવવામાં આવતું, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતું ધંધાકીય એકમ, જેમાં રોજગારીની તકો માટે જે અંદાજ રાખ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયું નથી. એટલે શું કહે છે? જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા ઓછી છે, નબળી છે, જેના કારણે જાહેર ક્ષેત્ર રોજગારીની તકોનું સર્જન કરવામાં સફળ થયું નથી. ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન નથી અપાયું. બાકી ખાનગી ક્ષેત્ર રોજગારીની ઘણી બધી તકો ઊભી કરી શકે તેમ છે, પણ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાયું નથી, એટલે રોજગારીની ઓછી તકો ઊભી થઈ છે અને બેરોજગારીમાં વધારો થયો છે. પોઈન્ટ નંબર 8, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. એટલે શું? આને અલગથી 3 માર્કના પ્રશ્ન તરીકે સ્વાધ્યાયમાં આપેલો છે કે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના બેરોજગારી માટે કેવી રીતે જવાબદાર છે. તો તમારે આ એક જ પોઈન્ટ સમજાવવાનો, લગભગ 1 પેજ જેટલી એની સમજૂતી છે. 3 માર્ક માટે આટલો જવાબ લખવો પડે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે, જે મોટાભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. એટલે ગામડાઓમાં લોકો મુખ્યત્વે રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે. ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. પરિણામે કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. તેમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું આયોજન થઈ શક્યું નથી. એટલે જે લોકો ખેતી ક્ષેત્રમાં રોકાય છે એમને વર્ષને 12 મહિના કામ મળતું નથી. મોસમી બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિના લાભ પણ આપણા દેશમાં પંજાબ છે, હરિયાણા છે જેવા અમુક જ
રાજ્યોમાં આ હરિયાળી ક્રાંતિના લાભ મળ્યા છે. બરાબર. તેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો થઈ શક્યો નથી. આખા દેશમાં કૃષિ ક્ષેત્રે રોજગારી વધી નથી. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ વધતું જાય છે. જેમ જેમ આપણા દેશમાં વસ્તી વધતી જાય છે એ બધા લોકો બીજે કશે કામ ના મળે એટલે સીધા ખેતી પર આધાર રાખે છે. તો ખેતી પર વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ વધતું જાય છે. સિંચાઈની સગવડો અપૂરતી છે. કૃષિ ધિરાણની અપૂરતી સગવડો છે. ખેડૂતોને ખેતી માટે રાસાયણિક ખાતર લાવવા હોય, બિયારણો લાવવા હોય, દવા લાવવી હોય, જંતુનાશક દવાઓ, ખેતી ક્ષેત્રે યંત્ર સામગ્રી લાવવી હોય તો એના માટે જે પૈસા રોકવા પડે, ધિરાણ લોનની જરૂર પડે, તો એમને પૂરતી લોનની સગવડ નથી મળતી, પૂરતી ધિરાણની સગવડ નથી મળતી. વરસાદની અનિશ્ચિતતા છે અને કૃષિ ક્ષેત્રના બીજા બધા અન્ય જોખમોના કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી. બીજું, ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિન કૃષિ ક્ષેત્ર સિવાય એટલે ખેતી સિવાયના ક્ષેત્રોમાં પણ પૂરતો વિકાસ થયો નથી, અપૂરતો વિકાસ થયો છે. કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આપણે અગાઉ પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ સમજી ગયા છે કે વ્યક્તિ દેખીતી રીતે કામ કરતો હોય એવું લાગે પણ એના કામ કરવાથી ઉત્પાદન વધતું નથી, કે એને કામ પરથી ખસેડી લઈએ તો ઉત્પાદન ઘટતું નથી, જે એવું બતાવે છે કે શ્રમિકની ઉત્પાદકતા શૂન્ય છે. તો ખેતી ક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી વિશેષ જોવા મળે છે. મુદ્દા નંબર 9, શ્રમની ઓછી ગતિશીલતા. એટલે એવું કહે છે કે ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, આપણે જે કલ્ચરમાં રહીને મોટા થયા, આપણે જે કૌટુંબિક સંબંધો વિકસાવેલા છે, આપણા મા બાપ હોય, ભાઈ બહેન હોય, મિત્રો હોય, સગા સંબંધી હોય, આપણો ધર્મ, રીત રિવાજ વગેરે છોડીને બીજા નવા પ્રદેશમાં જવાનું બહુ જલ્દીથી આપણે તૈયાર નથી થતા. બીજું, આપણને ચોક્કસ પ્રકારની માહિતીનો અભાવ હોય છે. વાહન વ્યવહારની પૂરતી સગવડો નથી હોતી અને રહેઠાણની પણ સમસ્યા કે બીજી જગ્યાએ જઈએ, બીજા શહેરમાં જઈએ, બીજા રાજ્યમાં જઈએ, બીજા દેશમાં જઈએ તો રહીશું ક્યાં? રહેઠાણની સમસ્યા, આ બધાના કારણે શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે. એનો મતલબ શ્રમની ગતિશીલતા રોકાઈ જાય છે. શ્રમ એક સ્થળ છોડીને બીજા સ્થળે જલ્દીથી કામે જવા તૈયાર નથી. તેથી બેરોજગારીની સમસ્યા વધે છે. બીજું, જે લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા છે એવા ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોય છતાં પણ એ લોકો ત્યાં જવા તૈયાર નથી. બરાબર. ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે, વધારે ભણેલા છે, એમને શહેરોમાં રહેવાનો એક પ્રકારનો આકર્ષણ હોય છે, એટલે એ લોકો ગામડાઓમાં કે દૂરના વિસ્તારોમાં જવા તૈયાર નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. કામ નહીં કરીએ પણ દૂર તો નહીં જ જઈએ, ભલે ને બેરોજગાર રહેવું પડે, ગામડામાં તો નોકરી કરવા નહીં જ જવું. એટલે ભાઈ તને શહેરનું એવું તો શું આકર્ષણ છે? પણ એ આવી રીતે શ્રમની ગતિશીલતા ઓછી હોવાથી પણ બેરોજગારી વધે છે. છેલ્લો મુદ્દો છે અપૂરતી માળખાકીય સુવિધાઓ. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ છે એ ઓછી છે, અપૂરતી છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, એટલે ગામડાઓમાં પાક્કા રસ્તાઓ, સારા રસ્તાઓ ઓછા હોય છે. શિક્ષણ, આરોગ્ય, વીજળીની અપૂરતી સુવિધા છે. તેથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયા પર કરી શકાતું નથી. ઉદ્યોગ માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ છે. કારખાના માટે જે વીજળી કોન્સ્ટન્ટ મળવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ એ વીજળીનો અભાવ છે. તેથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર નથી, એટલે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની નવી તકો સર્જાતી નથી.
તેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે. આમ આપણને બેરોજગારી ઉદ્ભવવા માટેના 10 કારણો સમજાયા છે. તમને જે યોગ્ય લાગે, જે સલાહ લાગે એવા કોઈ પણ 5 કારણો બરાબર તૈયાર કરી દેવાના. પણ એમાંથી 3 મુદ્દા એવા છે જે અલગથી આપણને 2 કે 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તો આપણે એ મુદ્દા ખાસ કરવાના કે જેથી કરીને તમને અલગ પ્રશ્ન પૂછાય તો પણ કામ લાગે. ઓકે, બીજો પ્રશ્ન આવતી નેક્સ્ટ ટાઈમ.